નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે તેવા અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભગવાન શિવ સહપરિવાર સાથે 11 ફૂટ ઊંચા નંદી મહારાજ પર બિરાજમાન શિવજીની શાહી સવારી નીકળી હતી. ગટખોલના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા અંકલેશ્વર ખાતે સતત ચોથી વખત શિવજીની શાહી સવારીનું આયોજન કરવામાં આવે છે. વિશાળ નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સહિત નારદજી બિરાજમાન છે. ત્યારે હાંસોડ રોડ પર આવેલ રામકુંડ મંદિર નજીક એશિયાડ નગર પાસેના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતેથી મહાશિવરાત્રિએ સાંજે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ અને કથાકાર પ્રિયાંશુ મહારાજે આરતી ઉતારી શાહી સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસ્થાન દરમિયાન દિલ્હીના મયંક અઘોરી આર્ટ ગ્રુપે વિવિધ કરતબ દર્શાવી આકર્ષણ જમાવ્યું હતું. શિવજીના સવારી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ચૌટા નાકા થઈ ગડખોલ પાટિયા સુધી સિદ્ધેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ શિવજીની સવારી દરમિયાન સિદ્ધેશ્વર યુવા ગ્રુપના અંકુર પટેલ, પાર્થ મહાજન, મેહુલ મોદી, વિનોદ પંડ્યા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પાર્થ મહાજન છે. અમારું ગ્રુપ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાછલા 3 વર્ષથી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. તે જ રીતે આ વર્ષે પણ ચોથા વર્ષમાં ભવ્ય પ્રવેશ સાથે શ્રી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે. શિવજી કી સવારી અંકલેશ્વરમાં ભીડભંજન હનુમાન મંદિર ઈશ્વરનગરથી નીકળી ચૌટા નાકા મેઇન રોડ થઈને અંકલેશ્વર ટી બ્રિજ થઈને સિદ્ધેશ્વરી સોસાયટી મુકામે પહોંચે છે. ત્યાં સમાપન થાય છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.